કેશોદ શહેરે તાજેતરમાં ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો અનુકૂળ દ્રશ્ય નિહાળ્યો જ્યારે જલારામ વસ્તી દ્વારા બાપા સીતારામ મંદિર ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે શહેર તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ધ્વજરોહણ સાથે ધાર્મિક ભાવના વચ્ચે કરવામાં આવી। ત્યારબાદ યોજાયેલ ભવ્ય રેલીમાં યુવાનો, મહિલાઓ અને વડીલો ઉત્સાહપૂર્વક જોડાયા, જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો। આ સંમેલનમાં સમાજમાં એકતા મજબૂત બને, સંસ્કૃતિ જળવાઈ રહે અને ધાર્મિક મૂલ્યો પ્રત્યે લોકો વધુ જાગૃત બને તેવા સંદેશ આપવામાં આવ્યા। વિવિધ ક્ષેત્રોના આગેવાન અને પ્રતિનિધિઓએ પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને વધુ ગૌરવમય બનાવ્યો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો। મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ આયોજનને સફળતા સુધી પહોંચાડ્યું। રિપોર્ટર હર્ષ પરડા, A to Z ન્યૂઝ, કેશોદ। આજ રોજ કેશોદની અંદર જલારામ વસ્તી દ્વારા એક ભવ્યથી ભવ્ય રીતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું અને સાથે સાથે ધર્મની ધજાનું પણ ધજારોહણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર કેશોદ શહેરના તમામ હિન્દુ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાય અને આ કાર્યક્રમને ભવ્ય રીતે અને દિવ્ય રીતે નિભાવ્યો છે અને બહોળી સંખ્યામાં લોકોનો સાથ અને સહકાર મળી રહ્યો છે અને હિન્દુ સંમેલનમાં પણ લોકો બહોળી સંખ્યામાં જોડાયેલા હતા, તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે કેશોદમાં હિન્દુ સમાજના તમામ કાર્યક્રમો થાય, આવી રીતે તમામ કાર્યક્રમો થાય અને લોકોનો સાથ અને સહકાર મળતો રહે। આ કાર્યક્રમથી હિન્દુ સમાજ આપણે એક થાય, આ જે જ્ઞાતિ જાતિના વાડા છે એ વાડા દૂર કરી અને હિન્દુ સમાજ એકતાનું પ્રતિક પૂરું કરીએ એ ઉદાહરણ લોકોએ પૂરું કરેલું છે। તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લોકોએ હાલપારો પણ લીધેલો છે, તમામ દાતાએ ખૂબ ખૂબ સાથ અને સહકાર આપેલો છે, તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય શ્રી રામ। હિન્દુ ધર્મનું અને હિન્દુ સંગઠનનું કામ ગોઠવેલું છે, એમાં મોટી સંખ્યામાં તમામ ભાઈઓ બહેનો અને હિન્દુ જોડાણા છે અને મોટી સંખ્યામાં રેલી કાઢેલી છે ધર્મ ધજા લેવા માટે અને ધર્મ ધજા બાદ અમે હિન્દુ સંમેલન કરવાના છે। હિન્દુ ધર્મ પછી અને પથારી રૂપે એક ઉપહાર રાખેલો છે। તમામ હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાણા સંમેલન કરાવીનો ખૂબ ખૂબ આભાર।